નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં સેક્શન ઈમાં ક્વેશ્ચન નંબર 55 જેનું નામ છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 50 વર્ડ્સ એટલે કે પેરેગ્રાફ રાઇટિંગનો આજે આપણે અભ્યાસ છે તે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એક્ઝામમાં છે તે પેરેગ્રાફ રાઇટિંગ તે 6 માર્ક્સમાં પૂછાય છે. તો 6 માર્ક્સમાં પૂછાય છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક કહી શકાય. તો તેમાં છે તમારે પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે એસે રાઇટિંગ પણ આપણે એને કહી શકીએ છીએ. તો તેમાં આપણે જોઈ શકીએ છીએ કે રાઇટ અ પેરેગ્રાફ ઓન ઈચ ઓફ ધ ફોલોવિંગ ટોપિક્સ ઇન અબાઉટ 50 વર્ડ્સ 6 માર્ક્સ. એટલે કે નીચે જે રાઇટ અ પેરેગ્રાફ એટલે કે પેરેગ્રાફ લખવાનો છે કે જેમાં નીચે ટોપિક્સ એટલે કે જે પોઈન્ટ્સ આપેલા છે તે દરેક પોઈન્ટ્સના આધારે આપણે છે એક 50 શબ્દોમાં પેરેગ્રાફ લખવાનો હોય છે, જેનો 6 માર્ક્સમાં પૂછાય છે. તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ એક્ઝામમાં પૂછાય તેના તમારે પોઈન્ટ્સ એટલે કે જે ટોપિક્સ આવે તે અહીંયા આપેલા હશે. ફોર એક્ઝામ્પલ અહીંયા છે તે મેની હોબીઝ, ત્યારબાદ યોર હોબી, વોટ ડુ યુ ડુ ટુ મેન્ટેન યોર હોબી, હાઉ ઇટ ઇઝ યુઝફુલ ટુ યુ. તો આ રીતે તમારે છે તે પોઈન્ટ્સ એક્ઝામમાં આપેલા હશે ને આ પોઈન્ટ્સના આધારે તમારે જે પેરેગ્રાફ છે તે લખવાનો રહેશે, જેના 6 માર્ક્સ આપેલા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે છે તે માય હોબીનો અભ્યાસ છે તે કરીએ કે તમારે એક્ઝામમાં છે તે પેરેગ્રાફ રાઇટિંગમાં માય હોબી પૂછાણું હોય તો તમે કઈ રીતે લખી શકો તેનો આપણે અહીંયા અભ્યાસ છે તે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં વાત કરીએ એમ કે દરેક જે કોઈ પણ પેરેગ્રાફ તમારે એક્ઝામમાં પૂછાશે તેમાં તમારે ટોપિક્સ એટલે કે તેના પોઈન્ટ્સ આપેલા હશે. તે પોઈન્ટ્સના આધારે તમારે સેન્ટેન્સીસ બનાવવાના રહેશે. તો તેમાં ફર્સ્ટ આપણે જોઈ શકીએ છીએ કે મેની હોબીઝ એટલે કે ઘણી બધી હોબીઝ એટલે કે શોખ. તો દેર આર મેની કાઇન્ડ્સ ઓફ હોબીઝ એટલે કે ઘણા બધા શોખ છે તે હોય છે. કલેક્શન ઓફ કોઇન્સ ઓર સ્ટેમ્પ્સ, મ્યુઝિક, પેઇન્ટિંગ એન્ડ ફોટોગ્રાફી આર સમ ઓફ થિંગ. એટલે કે દરેક માણસોના જે શોખ હોય છે તે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ હોય છે. કોઈને છે તે કોઇન્સ અને સ્ટેમ્પ એટલે કે સિક્કાઓ તેમજ જે રાષ્ટ્રીય ચિહ્નો સ્ટેમ્પ હોય છે તે ભેગા કરવાનો શોખ હોય છે. કોઈકને મ્યુઝિક સાંભળવાનો શોખ હોય છે, કોઈકને છે તે પેઇન્ટિંગ એટલે કે ચિત્રકામ કરવાનો શોખ હોય છે, કોઈક વ્યક્તિ હોય તેને ફોટોગ્રાફીનો શોખ હોય. જેવા લોકો હોય છે તેઓ દરેક લોકોના શોખ છે તે અલગ અલગ હોય છે. કોઈકને રીડિંગનો શોખ હોય, બરાબર, તે રીતે. એટલે કે જેવો માણસ હોય તેવા દરેકના શોખ અલગ અલગ હોય છે. માય હોબી ઇઝ રીડિંગ બુક્સ એટલે કે મારો શોખ શું છે તો કે રીડિંગ બુક્સ એટલે કે નવી નવી બુકોનું વાંચન કરવું તે મારો શોખ છે. Whenever I go to home from my school, I like to read such books after completing my homework. એટલે કે whenever એટલે કે જ્યારે પણ હું સ્કૂલેથી ઘરે જાઉં ત્યારે ઘણી બધી બુક્સ છે તે હું રીડિંગ માટે લઈ જાઉં છું, પરંતુ તે બુક્સ છે તે મારું હોમવર્ક પૂરું થાય આફ્ટર કમ્પ્લીટિંગ માય હોમવર્ક એટલે કે જ્યારે મારું હોમવર્ક ગૃહ કાર્ય પૂરું થાય ત્યાર પછી જ હું આ જે પુસ્તકો છે તેનું વાંચન કરું છું. Whenever I go to home from my school, I like to read such books after completing my homework. ખૂબ જ સારી બાબત કહેવાય કે રીડિંગનો શોખ છે, પરંતુ તે રીડિંગ ક્યારે કરવાનું તો કે આપણને જે સ્કૂલમાંથી હોમવર્ક આપ્યું હોય, ગૃહ કાર્ય આપ્યું હોય તે ગૃહ કાર્ય પૂર્ણ કરી અને પછી આપણે રીડિંગ છે તે કરીએ છીએ. I am 14 years old and read in ક્લાસ 9th સ્ટાન્ડર્ડ એટલે કે હું 14 વર્ષનો છું અને ધોરણ 9માં અભ્યાસ કરું છું. Now I know very well that reading is very good habit which can make me a complete. Now એટલે કે હવે, અત્યારે હું જાણું છું. I know very well એટલે કે અત્યારે હું ખૂબ જ સારી રીતે જાણું છું કે રીડિંગ ઇઝ અ વેરી ગુડ હેબિટ એટલે કે આ જે વાંચનની ટેવ છે તે ખૂબ જ સારી ટેવ છે. વિચ કેન મેક મી કમ્પ્લીટ કે જે મને છે તે સંપૂર્ણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ જ્ઞાન છે જે કોઈ પણ બાબતની માહિતી હોય તે તમારે વાંચન થકી થાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે છે તે ગુજરાતની માહિતી એકઠી કરવી હોય તો ગુજરાત વિશેની માહિતી આપણે ગુજરાતનો ઇતિહાસ જાણીએ, ગુજરાતના જિલ્લાઓ જાણીએ, ત્યારબાદ ગુજરાતનો ભૌતિક વારસો જાણીએ તો આપણને ગુજરાત રાજ્યની જે માહિતી છે તે મળે છે. તે ક્યાંથી મળે તો કે બુકમાંથી. આપણે રીડિંગ કરીએ તો રીડિંગ દ્વારા આપણને છે તે માહિતી મળવાપાત્ર છે. તે માહિતી આપણને મળે શેમાંથી તો કે રીડિંગમાંથી. આપણે રીડિંગ કરીએ તેમાંથી
એટલા માટે અહીંયા વાક્ય લીધું છે કે નાવ આઈ નો વેરી વેલ ધેટ રીડિંગ ઇઝ વેરી ગુડ હેબિટ, એટલે કે હવે અત્યારે હું જાણું છું કે વાંચન છે તે ખૂબ જ સારી ટેવ છે. વિચ કેન મેક મી અ કમ્પ્લીટ, કે જે મને સંપૂર્ણ કરે છે. તો વાંચન થકી જ આપણે સંપૂર્ણ થઈ શકીએ છીએ. આપણને બધી જ પ્રકારની માહિતી છે તે વાંચન થકી મળે છે. કોઈ પણ પુસ્તક હોય તે પુસ્તકનું વાંચન આપણે કર્યું હોય તો આપણને તે પુસ્તક વિશેની માહિતી તેમજ દેશ વિદેશની તેમજ કોઈ પણ બાબત હોય દરેક બાબતની માહિતી આપણને રીડિંગ વાંચન થકી જ મળે છે. ત્યારબાદ આગળ છે ધીસ હોબી કેન બી ડેવલપ્ડ બાય એની વન હાઉ એવર આઈ ગોટ ધીસ નેચરલી, એટલે કે આ જે વાંચવાનો જે મને શોખ છે રીડિંગ એટલે કે શોખ, ડેવલપ એટલે કે વિકાસ કરવો, એટલે કે આ જે હોબી જે મને શોખ છે તે કોઈ પણ દ્વારા વિકસિત કરી શકાય છે. જોકે મને આ છે તે કુદરતી મળ્યું છે, એટલે કે વાંચવાનો શોખ છે તે કોઈ પણ રીતે આપણે કરી શકીએ છીએ. કારણ કે રીડિંગમાં તો એવું છે વિદ્યાર્થી મિત્રો કે તમે જ્યારે બુક લઈને બેસો ત્યારે આપણને ખ્યાલ છે કે ઊંઘ આવવા માંડે છે, આંખો ખેરાવા માંડે, ત્યારબાદ છે તે આપણે સૂઈ જઈએ છીએ. પરંતુ અહીંયા છે તે કીધું છે કે વાંચનની ટેવ છે તે આપણે આપણી અંદરથી ડેવલપ કરવી પડે છે, પરંતુ મને આ જે ટેવ છે તે નેચરલી મળી છે. ત્યારબાદ છે રીડિંગ બુક્સ કીપ મી ઓલવેઝ હેપી એન્ડ બિઝી, એટલે કે આ જે વાંચનની ટેવ છે તે મને ખૂબ જ હેપી એટલે કે ખુશ અને બિઝી એટલે કે વ્યસ્ત રાખે છે. રીડિંગ બુક્સ કીપ મી ઓલવેઝ હેપી એન્ડ બિઝી, એટલે કે મારી આ જે વાંચવાની ટેવ છે તે વાંચવાની ટેવના કારણે હું હંમેશા ખુશ રહું છું અને બિઝી એટલે કે વ્યસ્ત રહું છું. તો આ એક સારી બાબત કહી શકાય કે વાંચવાનો શોખ હોય તો વાંચવાના શોખ થકી આપણે છે તે વ્યસ્ત રહીએ છીએ, એટલે કે જ્યારે પણ આપણને ફ્રી સમય મળે, જ્યારે પણ આપણે નવરા પડીએ ત્યારે આપણે વાંચન બુક લઈને બેસી જઈએ તો તેનાથી છે તે આપણે વ્યસ્ત પણ રહીએ છીએ અને આપણે હેપી એટલે કે ખુશ પણ રહીએ છીએ. જે કોઈ પણ ટૉપિકમાં આપણને રસ હોય તે ટૉપિકનું રીડિંગ કરવાથી આપણને છે તે ખુશી મળે છે. ઇટ ઇઝ ધ ગુડ સોર્સ ઓફ એન્જોયમેન્ટ, નોલેજ, ઇન્સ્પિરેશન એન્ડ ઇન્સ્ટ્રક્શન. ઇટ ઇઝ અ ગુડ સોર્સ એટલે કે સ્ત્રોત, એટલે કે આ એક સારો એવો સ્ત્રોત છે જેના થકી આપણને એન્જોયમેન્ટ એટલે કે આનંદ, ઉત્સાહ, નોલેજ એટલે કે માહિતી અથવા તો જ્ઞાન, ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણાદાયી કોઈ, અને ત્યારબાદ છે ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના. તો ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણાદાયી કોઈ પણ વ્યક્તિ હોય તેમનું ઇન્સ્પિરેશન સ્ટોરી આપણે જોતા હોય અત્યારે છે તે યુટ્યુબ ઉપર ઘણા બધા ઇન્સ્પિરેશનલ મોટિવેટર છે તે લોકોના વિડીયોઝ હોતા હોય છે, જેને આપણે ઇન્સ્પિરેશનલ વિડીયો પણ કહેતા હોઈએ છીએ. ઇન્સ્પિરેશન વિડીયો એટલે કે આપણે જ્યારે થાકી ગયા હોય, હાર માની ગયા હોય ત્યારે તે વિડીયો આપણે જોઈએ અથવા તો તે સ્પીચ સાંભળીએ એટલે આપણી અંદર છે તે આત્મવિશ્વાસ ફરીથી ઉત્પન્ન થાય છે. તો રીડિંગની જે આ ટેવ છે તેના થકી છે તે આપણી અંદર સારા એવા સ્ત્રોત ઉદ્ભવ થાય, તેના કારણે એન્જોયમેન્ટ, નોલેજ, ઇન્સ્પિરેશન અને ઇન્સ્ટ્રક્શન જેવા ગુણ આપણી અંદર ખીલે છે. It makes me disciplined, loyal, punctual and most importantly a successful person in the life. It makes discipline એટલે કે રીડિંગ બુક્સ છે જે વાંચન કરીએ તેના થકી હું ડિસિપ્લિન એટલે કે શિસ્ત. આપણે સ્કૂલમાં તમે બધા ઘણી બધી વખત સાંભળ્યું હશે કે દરેક વિદ્યાર્થીઓ છે તે ડિસિપ્લિનમાં રહે. ડિસિપ્લિન એટલે કે શિસ્ત, એટલે કે ઇટ મેક્સ ડિસિપ્લિન, લોયલ એટલે કે વફાદાર, પંક્ચ્યુઅલ એટલે કે સમય અનુસાર કોઈ પણ કામ હોય તે આપણે પંક્ચ્યુઅલ રીતે કરવું જોઈએ. પંક્ચ્યુઅલ એટલે કે સમય અનુસાર અથવા તો જે સમયે આપણે કામ આપ્યું હોય તે સમયે આપણે કરવાનું હોય તે. પંક્ચ્યુઅલને વિદ્યાર્થી મિત્રો આપણે છે તે વિશિષ્ટ કે નિયમિત પણ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે છે તે જે કોઈ વિદ્યાર્થી ક્લાસમાં મોડા હતા ત્યારે શિક્ષક છે તે પોતે સૂચના આપે છે કે પંક્ચ્યુઅલ બનો એટલે કે નિયમિત બનો, સમયસર આવવાનું રાખો. તો ઇટ્સ મેક્સ ડિસિપ્લિન, લોયલ, પંક્ચ્યુઅલ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી અ સક્સેસફુલ પર્સન ઇન ધ લાઈફ, એટલે કે રીડિંગની ટેવથી છે તે આપણી અંદર શિસ્ત, ત્યારબાદ છે વફાદાર, ત્યારબાદ છે પંક્ચ્યુઅલ એટલે કે સમયસર, નિયમિત અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી સક્સેસફુલ પર્સન ઇન ધ લાઈફ, એટલે કે એક સફળતાપૂર્વક માણસ છે તે આપણે જીવનમાં મળે છે. તો રીડિંગથી ઘણા બધા ફાયદાઓ થાય છે. તેનાથી આપણું જ્ઞાન વધે છે, આપણી અંદર છે તે માહિતી ખીલે છે, તેમજ જે કોઈ પણ બાબત હોય તે બાબતની માહિતી આપણી પાસે છે તે આવે છે. થ્રુ બુક્સ રીડિંગ્સ નોબડી કેન ફીલ અલોન એન્ડ ડિસ્ટર્બ,
એટલે કે બુકથી છે તે આપણે રીડિંગથી છે તે આપણે ક્યારેય પણ એકલતા અને ડિસ્ટર્બ એટલે કે ખલેલ અનુભવતા નથી. થ્રુ બુક્સ રીડિંગ નોબડી કેન ફીલ અલોન એન્ડ ડિસ્ટર્બ. એટલે કે બુક્સ વાંચે રીડિંગ કરીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ છે તેને એકલતા પણ લાગતું નથી કે તેને ક્યારેય પણ ખલેલ કે ડિસ્ટર્બ પહોંચતું નથી. I think this habit is more precious than gold or other precious stone of the world. I think એટલે કે હું વિચારું છું કે આ જે રીડિંગની જે ટેવ છે, હેબિટ છે, તે ખૂબ જ પ્રિસિયસ એટલે કે ખૂબ જ કિંમતી. એટલે કે આ જે રીડિંગની ટેવ છે, વાંચનની ટેવ છે, તે સોના અને જે બીજા દુનિયામાં જે સ્ટોન એટલે કે પથ્થર અને પ્રિસિયસ એટલે કે ખૂબ જ કિંમતી, મોંઘા. I think this habit is more precious than gold or other precious stone of the world. એટલે કે હું વિચારું છું કે આ જે ટેવ છે વાંચનની, તેના થકી જે ખૂબ જ મોંઘું એટલે કે સોનું અને તેના કરતાં પણ જે મોંઘા વિશ્વમાં જે પથ્થરો છે તેના કરતાં પણ અમૂલ્ય એવું રીડિંગ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સોનું તેમજ જે કિંમતી આભૂષણો હોય, કિંમતી પથ્થરો હોય, તેના કરતાં પણ વધારે કિંમતી આ જે ટેવ છે તેને ગણવામાં આવે છે. કારણ કે રીડિંગ થકી છે તે માણસ સંપૂર્ણ થઈ શકે છે. બરાબર, કોઈ પણ બાબત હોય તો આપણને તેના વિશે ખ્યાલ ન હોય તો આપણે ચર્ચા વિચારણા કે ડિસ્કશન કરી શકતા નથી. પરંતુ આપણે તે વિશેની માહિતી હોય, આપણે રીડિંગ કર્યું હોય તો આપણે તે વ્યક્તિ સાથે વાદ વિવાદ અથવા તો ચર્ચા વિચારણા છે તે કરી શકીએ છીએ. શા માટે? કારણ કે આપણે બુક રીડિંગ કરી છે, આપણને ખ્યાલ હોય છે એટલા માટે. એટલે અહીંયા કીધું છે કે આઈ થિંક ધીસ હેબિટ ઇઝ મોર પ્રિસિયસ ધેન ગોલ્ડ ઓર અધર પ્રિસિયસ સ્ટોન ઓફ ધી વર્લ્ડ. એટલે કે હું વિચારું છું કે આ જે ટેવ છે તે સોના અને જે કિંમતી પથ્થરો કરતાં પણ વધારે કિંમતી આ ટેવ છે. રીડિંગ મેક્સ મી રિલેક્સ્ડ એન્ડ કામ. એટલે કે રીડિંગથી છે તે મને રિલેક્સ એટલે કે શાંતિ અનુભવવા મળે છે. તો રીડિંગ વિદ્યાર્થી મિત્રો આપણે કરતા હોય ત્યારે આપણું ધ્યાન છે તે રીડિંગમાં હોય છે અને તે જે કોઈ પણ સ્ટોરી હોય કે જે કોઈ પણ લેખ હોય તેમાં આપણે ઓતપ્રોત થઈ જઈએ છીએ. એટલા માટે અહીંયા વાત કરી છે કે રીડિંગ મેક્સ મી રિલેક્સ એન્ડ કામ. એટલે કે રીડિંગથી છે તે મને આરામ અને શાંતિની અનુભૂતિ થાય છે. એટલે કે કોઈ પણ સ્ટોરી આપણે વાંચતા હોય તો આપણું તમામ ધ્યાન, આપણું કોન્સન્ટ્રેશન છે તે હંમેશા રીડિંગમાં જતું રહે છે. એટલા માટે રીડિંગથી છે તે આપણને રિલેક્સ એટલે કે આરામ અને શાંતિની અનુભૂતિ થાય છે. આઈ કેન ઓલ્સો લર્ન ન્યૂ વોકેબ્યુલરી આઇટમ્સ. એટલે કે હું નવી જે બાબતો, વોકેબ્યુલરી એટલે કે નવું શબ્દો ભંડોળ છે તે પણ શીખતો છું. ધેન આઈ કેન ફર્ધર ઇમ્પ્રૂવ માય ઇંગ્લિશ. એટલે કે ત્યાર પછી હું મારું ઇંગ્લિશ છે તે ઇમ્પ્રૂવ એટલે કે સફળતાપૂર્વક છે તે આગળ વધારી શકું છું. ઇમ્પ્રૂવ એટલે કે આપણું નોલેજ હોય તે નોલેજમાં વધારો કરવો. તો વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીઓ છે તે વોકેબ્યુલરી છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે વોકેબ્યુલરીનો ખ્યાલ હશે તો તમે ઇંગ્લિશમાં છે તે તમારે ઇમ્પ્રૂવ એટલે કે સુધારો વધારો છે તે કરી શકશો. કારણ કે દરેક જગ્યાએ છે તે સ્પેલિંગ્સ અને વોકેબ્યુલરી છે તેનો ખ્યાલ હશે તો તમને તેનો મિનિંગ સમજાઈ શકશે. એટલા માટે અહીંયા રીડિંગથી છે તે આપણને એક ફાયદો થાય છે કે આઈ કેન ઓલ્સો લર્ન ન્યૂ વોકેબ્યુલરી આઇટમ્સ. એટલે કે રીડિંગથી છે હું ઘણા બધા નવા વોકેબ્યુલરી કે શબ્દ ભંડોળ છે તે પણ શીખી રહ્યો છું. ધેન આઈ કેન ફર્ધર ઇમ્પ્રૂવ માય ઇંગ્લિશ. અને ત્યાર પછી હું મારું જે ઇંગ્લિશ છે તેમાં પણ સુધારો કરી શકું છું. આઈ કેન એટલે કે કરી શકું. મોર એવર ઇટ કેન ગીવ મી અનલિમિટેડ ઇમેજિનેશન. અહીંયા મિત્રો ઇમેજિનેશન એટલે કે પોતે કલ્પના શક્તિ. કોઈ પણ બાબત હોય તે આપણે ફોર એક્ઝામ્પલ મૂવી જોતા હોય તો મૂવીમાં આપણે છે તે આપણે પોતાની જાતને ઇમેજિન કરતા હોઈએ કે આની જગ્યાએ હું હોત તો આવું કરત. તો અહીંયાથી કીધું છે કે મોર ઓવર ઇટ કેન ગીવ મી અનલિમિટેડ ઇમેજિનેશન. એટલે કે વધુમાં કહું તો રીડિંગથી છે તે મને ઇમેજિનેશન એટલે કે મારી કલ્પના શક્તિ છે તે મળે છે. અનલિમિટેડ એટલે કે ખૂબ જ વધારે જે કલ્પના શક્તિ છે તે ઉત્પન્ન થાય છે. સો આઈ કેન રાઇટ બુક્સ ઇન ધી ફ્યુચર. એટલે કે રીડિંગથી થકી છે તે મારી અંદર ઘણી બધી કલ્પના શક્તિઓ છે તે ઉત્પન્ન થાય છે. તેના થકી આઈ કેન રાઇટ બુક્સ ઇન ધી ફ્યુચર એટલે કે હું ફ્યુચરમાં ભવિષ્યમાં છે તે બુક પણ લખી શકું છું. તો તમે વિદ્યાર્થી મિત્રો સાંભળ્યું હશે કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એટલે કે જ્યાં રવિ એટલે કે અહીંયા કોઈ છોકરાની વાત નથી, છોકરાનું નામ નથી, રવિ એટલે કે સૂર્ય.
એટલે કે જ્યાં સૂર્ય ન પહોંચી શકે ત્યાં કવિ છે તે પોતે પોતાના ઇમેજિનેશન એટલે કે કલ્પના શક્તિ દ્વારા ત્યાં પહોંચી શકે છે. તો તમે તેમાં તો ઘણા બધા કાવ્યો છે તે અભ્યાસ કર્યો હશે, તેમાં કવિની કલ્પના શક્તિ છે તે ખૂબ અદ્વિતીય હોય છે. એટલે કે કવિ છે તેનામાં પોતે ઇમેજિનેશનમાં છે તે ગમે તે જગ્યાએ પહોંચી જાય છે. કવિ હોય છે તેને પોતાને ખ્યાલ રહેતો નથી. ઇમેજિનેશન છે તે આપણે કોઈ પણ કહી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે બેઠા બેઠા છે તે ઇમેજિન કરી શકીએ કે હું અત્યારે અમેરિકામાં છે તે ફરી રહ્યો છું, કારણ કે ઇમેજિનેશન છે તેમાં કોઈ ચાર્જ લાગતો નથી. આપણે અંદરથી ખુશી મળે છે. જે કોઈ બાબત હોય તે રિયલિસ્ટિકમાં ન હોય, પરંતુ આપણે ઇમેજિનેશનમાં છે તે બાબત આપણે લઈ શકીએ છીએ. એટલા માટે અહીંયા કીધું છે કે મોરઓવર ઇટ કેન ગીવ મી અનલિમિટેડ ઇમેજિનેશન, એટલે કે આના થકી છે તે મને અનલિમિટેડ ઇમેજિનેશન એટલે કે કલ્પના શક્તિ છે તે ખીલે છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આટલું તમે લખશો એટલે તમારે 6 માર્ક્સ મળવા પાત્ર છે. અહીંયા આપણે સૂચના આગળ વાંચી કે રાઇટ અ પેરેગ્રાફ ઓન ઈચ ઓફ ધી ફોલોવિંગ ટોપિક્સ ઇન અબાઉટ 15 વર્ડ્સ, એટલે કે 50 શબ્દોમાં તમારે એક પેરેગ્રાફ તૈયાર કરવાનો હોય છે. તો આપણે શબ્દો તો ગણ્યા નથી, પરંતુ 60 થી 70 થઈ ગયા હશે એવું લાગે છે. પરંતુ આપણે છે તે મોસ્ટ ઓફ 1 થી 1.5 પેજ ભરાય તેટલું આપણે લખવાનું હોય છે, જેથી આપણને 6 માંથી 6 માર્ક્સ મળવા પાત્ર છે. દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખે, કોઈ પણ જે વિડીયો આપણે જે અહીંયા વિડીયોમાં અભ્યાસ કર્યો તો સ્પેલિંગ મિસ્ટેક ખાસ ન થાય, તેમજ જે તે ટોપિક્સ આપેલા હોય એટલે કે જે તે પોઈન્ટ્સ શરૂઆતમાં આપેલા હોય તે પોઈન્ટ્સના આધારે આપણે પેરેગ્રાફ લખીએ તો જેનાથી છે તે કોઈ પણ જે પોઈન્ટ છે તે છૂટી નથી જતો, તેમજ આપણે જે સેન્ટેન્સીસ બનાવવામાં છે તે ખૂબ જ વધારે ઉપયોગી બને છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જે પેરેગ્રાફ રાઇટિંગ જે સ્ટાન્ડર્ડ 9માં સેક્શન 4માં ક્વેશ્ચન નંબર 54માં પૂછાય છે તે અહીં પૂર્ણ થાય છે. કોઈ પણ વિદ્યાર્થીને કંઈ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ.